क्लासिकल रूढ़ जेने कही शकाय। तो आ रूढ़ शास्त्रीय अभिसंधान ने कारणे આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ। તો ખાસ કરીને જે પાવલોવે જે સિદ્ધાંત આપ્યો છે તેમાં એણે ખાસ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ખાસ બધાને યાદ હશે, બધા વિદ્યાર્થીઓ જાણે છે। 11-12મા ધોરણથી ઇવાન પેટ્રોવિચ પાવલોનું નામ બધાએ સાંભળેલું છે। કૂતરા ઉપરનો પ્રયોગ, લેબોરેટરીની અંદર કૂતરાને રાખી અને પછી જે પ્રયોગ થયા છે તો એ સંદર્ભમાં આપણે બધા પાવલોવને જાણીએ છીએ। ખાસ કરી અને અહીંયા જો એક વિડીયો તૈયાર હોય અને થઈ જતો હોય તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું। ક્લાસિકલ કન્ડિશનિંગનો જે આખો પ્રયોગના સંદર્ભમાં પાવલોવે જે આખો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કરેલો છે તો એમાં જે રીતે આખા લેબોરેટરીની અંદર કૂતરાને જે રીતે બાંધ્યો છે અને જે રીતનું વર્ક કર્યું છે એ અહીંયા એક વિડીયો આપની સામે પ્રસ્તુત છે। Might be the result of a fix, like a knee jerk. 5 минут 42,5 секунды. After taking many measurements of spittle, he confirmed that the dogs drooled automatically when their tongues touched food. He called the response the salivation reflex. 4,5. Хорошая собачка. Я предлагаю поменять собаку. But his work started to run into trouble. As his dogs became familiar with the experimental routine, they started to fill their cheek tubes before Pavlov had a chance to stimulate their tongues. The dogs were learning to anticipate food. Pavlov tried a new technique. He erected screens so that the dogs couldn't see what was going on. Before passing meat through the hatch, he introduced a stimulus that was totally unrelated to feeding. A ticking metronome. At first, the dog dripped saliva into its cheek tube only when the food appeared. But after a number of trials, the dog began to connect the ticking with the arrival of meat. Soon, the sound alone made the dog drool. Что я говорил? He called this new response the conditioned reflex. Whatever the stimulus, his dogs could soon be conditioned to produce saliva. Pavlov believed that he had discovered how animals learned, even in the wild. Yes, મિત્રો, જે શાસ્ત્રીય અભિસંધાનના સંદર્ભમાં આપણે જે વિડીયો જોયો તો એમાં ખાસ કરી અને મારે એ બાબત ક્લાસિકલ કન્ડિશનમાં જે રીતે કૂતરાને અંદર લેબોરેટરીની અંદર રાખવામાં આવે છે અને એ રીતે કરે છે તો અહીંયા એક બીજું પણ ચિત્ર છે તો એમાં તો અહીંયા ઇવાન પેટ્રોવિચ પાવલોવનો જે પરિચય તમને આપી દઉં અહીંયા કે ભાઈ રશિયન એક ફિઝિયોલોજિસ્ટ ઇવાન પાવલોવ જેણે લર્નિંગ અને ક્લાસિકલ કન્ડિશનની અંદર ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરેલા છે અને ખાસ કરી અને એનું ડાયજેશન જે 19ની અંદર થયેલુંના સંદર્ભમાં જે એણે પ્રયોગો કર્યા છે તો એ ખાસ પ્રતિક્ષિત ક્રિયાઓના સંદર્ભમાં એણે આ બધા પ્રયોગો કરેલા હતા। ખાસ કરી અને એ મતલબ બોડીને લગતા જે કેટલી બાબતો અહીંયા બતાવી છે તો એના સંદર્ભમાં વાત થયેલી હતી। હવે એનો જે આખો પ્રયોગ છે તો એ શિક્ષણના સંદર્ભમાં જો આપણે સમજવો હોય તો આ રીતે સમજી શકાય કે એણે બિફોર કન્ડિશનિંગ જે કયા પ્રકારની સ્થિતિ હતી તો એમાં જોઈએ કે અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ જે છે ફૂડ છે એ કૂતરાની એક સ્વાભાવિક એક વૃત્તિ જેને કહી શકાય કે એની ઇન્સ્ટિંક્ટ શું હોય ફૂડ એની સામે રજૂ કરવામાં આવે તો એના
મોઢામાંથી લાળ જરતી હતી. તો આ પહેલું એક પોર્શન જે તમે જોઈ શકો છો નંબર 1 ઉપર કે બિફોર કન્ડિશનિંગ શું સ્થિતિ હતી, તો ફૂડ અનકન્ડિશન્ડ સ્ટિમ્યુલસ અને એનું જે રિસ્પોન્સ હતો સેલિવેશન અનકન્ડિશન્ડ રિસ્પોન્સ હતો. ત્યારબાદ જે બીજી બાબત બને છે તો એમાં શું બને છે તો કે બિફોર કન્ડિશનિંગ પહેલાં મતલબ અભિસંધાન પહેલાંની જે આખી વાત છે કે ભાઈ ટ્યુનિંગ ફોર્ક એટલે કે એક ઘંટડીનો અવાજ આવે છે, એક નેચર સ્ટિમ્યુલસ છે. તો એની સામે કૂતરાનું કોઈ કન્ડિશનિંગ હતું ને એના કોઈ રિસ્પોન્સ કન્ડિશનિંગ ન હતો. શું થાય? દાખલા કે ઘંટડીનો અવાજ આવે તો કૂતરાની સ્વાભાવિક પ્રક્રિયા શું હોય? કાન ઊંચા કરે, બરાબર, પૂંછડી ઊંચી કરે કે પૂંછડી હલાવે. તો એક ઘંટડીના અવાજ સામે એનો કોઈ કન્ડિશનિંગ રિસ્પોન્સ નહોતો. તો આ બીજો પોર્શન છે. ત્રીજી બાબત જે બને છે સ્ટેપ વાઇઝ તો એ જુઓ કે ડ્યુરિંગ કન્ડિશનિંગ શું થાય, દરમિયાન મતલબ કન્ડિશનિંગનો આખો જે પ્રયોગ થતો હતો તો એ દરમિયાન જેમાં એ થયું છે કે ટ્યુનિંગ ફોર પ્લસ ફૂડ આ બે વસ્તુ એક સાથે થાય છે અને એનું રિસ્પોન્સ જે છે એ સેલિવેશન્સ અનકન્ડિશન્સ મતલબ અનઅભિસંધાન લાળ ઝરે છે. બે પ્લસ કરવામાં આવ્યું છે, ઘંટડીનો અવાજ અને એની સાથે ખોરાક આપવામાં આવ્યો. તો એ સેલિવેશન જે છે એ કેવું છે? અનકન્ડિશન છે. અને લાસ્ટલી જે બાબત અગત્યની છે કે શું થાય છે પછી તો કે આફ્ટર કન્ડિશનિંગ ટ્યુનિંગ ફોર કન્ડિશનિંગ સ્ટિમ્યુલસ બને છે અને એનું રિસ્પોન્સ જે છે એ કન્ડિશન રિસ્પોન્સ આવે છે સેલિવેશન. એટલે ઘંટડીના અવાજ સાથે એનું જે સ્વાભાવિક જે ઉદ્દીપક હતું એ એની સાથે રજૂ થઈ જાય છે. એટલે કન્ડિશનિંગ અને અનકન્ડિશનિંગ સ્ટિમ્યુલેશન સાથે રજૂ કરવામાં આવે છે. તો કન્ડિશનિંગ રિસ્પોન્સ જે છે સ્ટિમ્યુલસ છે એની સાથે કન્ડિશનિંગ રિસ્પોન્સ આવે છે એટલે કે સેલિવેશન થાય છે. એટલે કોઈ સ્વાભાવિક કોઈ વાત જે છે એની સાથે જો તમે જે બાબતને જોડવા માગો છો એ જો જોડી દેવામાં આવે તો એક પ્રકારનું અભિસંધાન થાય છે. તો અહીંયા જે કેટલીક બાબતો અગત્યની છે કે એની પાવલોવ જે રીતે એટ વર્ક ઇન હિઝ લેબ રશિયન સાયકોલોજિસ્ટ ઇવાન પેટ્રોવિચ પાવલોવ્સ name has become identical with the research he conducted on reflex behavior. ખાસ કરીને આ જે પ્રતિક્ષિત ક્રિયા બિહેવિયર છે, પ્રતિક્ષિત બિહેવિયર એટલે કે વર્તન જે છે એના ઉપરનો એનો આખો પ્રયોગ હતો. હવે પાવલોવ ડેમોન્સ્ટ્રેટ ઇન એક્સપેરિમેન્ટ that dogs that heard a bell ring at feeding become conditioned to salivate at the sound of the bell. પાવલોવ જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ડાબી બાજુથી ત્રીજી વ્યક્તિ જે દાઢીવાળા જે વ્હાઇટ સફેદ તો એ પાવલોવ છે અને એણે આ પ્રયોગ કર્યો હતો. શું પ્રિન્સિપલ્સના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો પ્રિન્સિપલ્સ ઓફ ક્લાસિકલ કન્ડિશનિંગ શું છે તો એની અંદર 4 બાબતો જે છે એ અગત્યની છે. એક તો જે છે એક્વિઝિશન્સ છે. એક્વિઝિશન્સ જે છે ધ એક્વિઝિશન ફેઝ ઇઝ ધ ઇનિશિયલ લર્નિંગ of the conditioned response. For example, the dog learning to salivate at the sound of the bell. એટલે એ કંઈક મેળવે છે, એક્વાયર કરે છે, એ એક્વિઝિશન છે. એટલે મતલબ એ થયો કે ખોરાક સાથે જે અનકન્ડિશન્ડ રિસ્પોન્સ જે હતો તો એ શું હતો? ખોરાક સાથે લાળ શ્રવણ કરવું અને ખોરાક પ્લસ બેલનો અવાજ આ બંને બાબતો સાથે બની અને માત્ર બેલના અવાજથી એના મોઢામાંથી લાળ સ્ત્રવણ થયું. એનો મતલબ એ થયો કે અહીંયા કંઈક એણે પ્રાપ્ત કર્યું છે, એણે કંઈક મેળવ્યું છે. એટલે અભિસંધાનની અંદર જે બને છે તો એમાં એ કંઈક એક્વિઝિશન્સ બને છે. એટલે અહીંયા એક્વિઝિશન્સની વાત કરી છે કે ભાઈ ડોગ લર્નિંગ ટુ સેલિવેટ એટ ધ સાઉન્ડ ઓફ ધ બેલ. બીજી બાબત છે એક્સટિંક્શન્સ. તો એમાં વન્સ લર્ન a conditioned response is not necessarily permanent. The term extinction is used to describe the eliminations of the conditioned response. એટલે વિલોપન થવું. એટલે આ બીજી બાબત જે બને છે અહીંયા શું છે? વિલોપન થવું. એટલે આ પરમેનન્ટ નથી. જે કંઈ ચેન્જ આવે છે કન્ડિશનિંગથી એ થોડા સમય માટે જો એ બદલો મતલબ એને જો ખોરાક જો ન આપવામાં આવે ત્યારબાદ દાખલા તરીકે એક વખત કૂતરાને બાંધીને અને આ રીતે બેલ સાથે ખોરાક રજૂ કરવામાં આવ્યો અને પછી બેલનો અવાજ થાય અને કૂતરાના મોઢામાંથી લાળ સ્ત્રવણ થયું તો મતલબ એણે પ્રાપ્ત કર્યું છે પણ એનું એક્સટિંક્શન પણ થઈ શકે એટલે કે એનું વિલોપન પણ થઈ શકે છે. એટલે કે
એ કેવી રીતે બને છે કે જો પછી વારંવાર માત્ર બેલનો અવાજ આવ્યા કરે અને જો એને ખોરાક આપવામાં ન આવે તો પછી એક્સટિંક્શન થાય છે, એટલે કે વિલોપનની શક્યતા છે. જનરલાઇઝેશન્સ જે છે એ પણ ત્રીજી બાબત છે. તો એની અંદર જે બને છે તો એમાં ખાસ કરી અને સામાન્યકરણ, એટલે કે દાખલા તરીકે કૂતરા સાથે જે રીતનું જે બેલનો અવાજ હતો તો એ બેલને કારણે એ થયું હતું, તો મતલબ બીજો કોઈ બેલ વગાડવામાં આવે તો પણ એનામાં એ લાળ સ્ત્રાવણની પ્રક્રિયા થાય છે, પણ પછી એક જનરલાઇઝ સામાન્યકરણ થયું. તો એ આ બીજો વિડીયો જે છે તમે તો સ્કિનરનો છે, એક મિનિટ. તો એની અંદર ખાસ કરીને અલગ અલગ બેલ વગાડવામાં આવે અને તેમ છતાં જો કૂતરાના મોઢામાંથી લાળ સ્ત્રાવણ થાય તો એનો મતલબ એ થયો કે એક પ્રકારનું જનરલાઇઝેશન થયેલું છે. આ જુઓ છે. તો એ કહેવાનો મતલબ એ થયો કે અલગ બેલ મતલબ રિંગ જે વાગે છે અલગ પ્રકારની હોય, તેમ છતાં ડોગ્સના મોઢામાંથી લાળ સ્ત્રાવણ થાય તો એનો મતલબ એ થયો કે એક પ્રકારનું જનરલાઇઝેશન થયું છે. એટલે કે પેલા સાયકલની ઘંટડી વગાડી પછી કોઈ બીજો બેલ વગાડવામાં આવે, બરાબર, તો પણ કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રાવણ થાય છે. એટલે ઘણી વખત એવા પ્રકારના અભિસંધાન હોય કે બાળક ને એની માતા જેવી કોઈ વ્યક્તિ દેખાય તો પણ એની સાથે એમને એક સામાન્યકરણ થઈ જતું હોય છે. તો આ બાબત છે. ચોથી બાબત જે છે એ ડિસ્ક્રિમિનેશન છે, એટલે કે વિભેદીકરણ. વિભેદીકરણની જે આખી પ્રોસેસ છે એ પછી બતાવશું. વિભેદીકરણની અંદર ખાસ કરી અને એ બાબત બને છે કે જેમાં ભેદબોધન પાડતા શીખે છે કૂતરું. તો વિભેદીકરણની ખાસ વાત કરીએ આપણે તો અલગ અલગ ઉદ્દીપકો એની સામે મૂકવામાં આવે ને જો એમાંથી ભેદ પાડી અને એ કરે તો મતલબ એના જેવા ઘંટડીના અવાજથી કૂતરાના મોંમાંથી લાળ સ્ત્રાવણ ન થાય તો એને મતલબ થયો કે એ ડિસ્ક્રિમિનેશન એણે કર્યું છે. તો અહીંયા ખાસ કરી અને આ એ બતાવી દો બંને છે નહીં ઓકે. અને ત્યારબાદ એક આ લર્નિંગ ક્લાસિકનું છે. આ ચાર બાબતો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ જુઓ કે એક્વિઝિશન છે, એક્સટિંક્શન છે, જનરલાઇઝેશન છે અને ડિસ્ક્રિમિનેશન છે. ચાર બાબતો છે. તો પેલું જે એક્વિઝિશન્સના મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યાં પ્રાણી અથવા તો બાળક જે છે કંઈક પ્રાપ્ત કરે છે એ છે. બીજી બાબત છે એક્સટિંક્શન છે, એટલે એનું વિલોપન પણ થઈ શકે છે. ત્રીજી બાબત છે એ સામાન્યકરણને લગતી છે અને ચોથી બાબત જે છે એ વિભેદીકરણની છે. આ એક ક્લાસિકલ કન્ડિશનિંગનો છે, એક જુઓ ને બતાવો. એક હજી એક વિડીયો આપની સામે પ્રસ્તુત છે. Not only of animal behavior, but of human nature as well. And these views all concern a process that we take for granted, learning. Because we are all truly born to learn. Ironically, one of the most important figures in the study of learning, Ivan Pavlov, wasn't concerned with the subject at all, at least not at first. Pavlov, a noted Russian scientist, won the Nobel Prize for Physiology and Medicine in 1904. As this original footage shows, Pavlov was initially interested in digestion and the action of the salivary glands. By diverting the saliva of dogs into test tubes, he could precisely measure if and how much they salivated during digestion. When food was presented, the dog salivated quickly, an inherited salivary reflex. But over repeated testings, a strange thing happened. The dog salivated before contact with the food. Just the sight of the food was enough to stimulate their drooling. Then, just seeing the food dish, or even hearing the footsteps of Pavlov or his assistants, was enough to trigger this built-in reflex. What was going on to elicit this response? Pavlov decided to find out by systematically varying the stimuli and measuring the dog's reaction.
Metronomes, lights, and bells were all used as stimuli, and they all worked as stand-ins for the food. What mattered was not the kind of stimulus that was used, but the fact that it reliably signaled that food was on the way. Pavlov had discovered a fundamental type of learning called classical conditioning. An original stimulus elicits an automatic unlearned response. Both stimulus and response happen naturally. They are unconditioned. Then a second, neutral stimulus that never elicits the unconditioned response by itself is introduced just before the presentation of the original stimulus. If the neutral or signaling stimulus is presented alone, and a response occurs as if the original stimulus were still there, we say that conditioning has taken place. The arbitrary neutral stimulus becomes a conditioned stimulus. The reverse is also true. Pavlov and others studied the extinction over time of such conditioned responses. When the subject learns that the conditioned stimulus no longer signals a desired event, the acquisition process is reversed, as the learned connection is gradually weakened. Pavlov's work, and the work of those who followed him, led to a remarkable conclusion. And that is, any stimulus an organism can perceive. એક્સટિંક્શન્સના સંદર્ભમાં આપણે જોયું કે ભાઈ કૂતરાના મોઢામાંથી લાશ થવાનું એક અભિસંધાન થયા પછી જો ઘંટડીના અવાજ સાથે ખોરાક રજૂ કરવામાં ન આવે તો પછી લાશ ત્રણ થતું નથી. એટલે શિક્ષણના સંદર્ભમાં જ્યારે અભિસંધાન જે વાત બને છે તો ત્યાં જો એને પ્રતિપુષ્ટિ આપવામાં ન આવે તો પછી ધીમે ધીમે એનું વિલોપન થતું હોય છે. તો અહીંયા એ બાબત આપણે જોઈએ કે એક્સટિંક્શન કેવું થાય છે. તો અહીંયા જે વાત હતી કે ભાઈ ડિસ્ક્રિમિનેશન, જનરલાઇઝેશન અને એક્સટિંક્શન અને એક્વિઝિશન, આ ચારે ચાર બાબતો જે છે આપણે અહીંયા જોઈ હતી. શું એપ્લિકેશન્સ ઓફ ક્લાસિકલ કન્ડિશનિંગનું છે ખાસ કરી, અને વોટસનનું નામ બધાએ સાંભળેલું છે. અમેરિકન સાયકોલોજિસ્ટ જોન બ્રોડસ વોટસન્સ વોઝ બોર્ન ઇન જીનેવા અને સાઉથ કોરિયાની અંદર એજ્યુકેટ થયા હતા. અને એમાં ખાસ કરી અને એમનું જે